નીટ અને JEE ની તૈયારી કરતા ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ, એમાં મોસ્ટ પ્રોબેબલી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનો સૌથી મોટો સવાલ હોય છે કે સર સૌથી સરસ મજાનું પુસ્તક કયું કે જેમાંથી અમે NCERT આધારિત અને એક લેવલ અપ આધારિત જે મુજબના પ્રશ્નો JEE અને નીટમાં આવતા હોય છે એની તૈયારી કરી. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે સોર્સિસ બહુ જ ઓછા છે. ઇંગ્લિશ મીડિયમને આપણે એક બાજુ જોવા જઈએ તો ઘણા બધા સોર્સિસ, પરંતુ શું ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને JEE અને નીટ માટે સરસ મજાનું પુસ્તક મળી રહે છે? આજના આ વિડીયોની અંદર હું તમને એવા જ એક પુસ્તકની વાત કરવાનો છું જે મેં પોતે રિફર કરેલું છે. છેલ્લા 2 વર્ષથી હું મારા વિદ્યાર્થીઓને પણ રિફર કરાવું છું અને ખૂબ જ સરસ મજાના પરિણામો પણ મને એ પુસ્તકથી મળ્યા છે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જો તમે આ વર્ષે JEE કે નીટની એક્ઝામિનેશન આપવાના છો અને તમે જો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છો તો તમને ખબર જ હશે MTG પબ્લિકેશન એ ઓલ ઇન્ડિયા લેવલનું ટોપ નંબરનું પબ્લિકેશન. અને હું તમને એવું કહું કે આ જ પબ્લિકેશન દ્વારા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ છેલ્લા ઘણા વર્ષોથી માર્કેટમાં પુસ્તક લોન્ચ કરી દેવામાં આવ્યા છે. ગયા વર્ષે પણ મેં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે MTG ની બુક સજેસ્ટ કરી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓએ બુક પરચેસ કરી અને એ બુકમાંથી સરસ મજાનું પરિણામ મેળવ્યું. એ MTG ની જે ફિંગર ટિપ્સ હતી જે એમણે ગયા વર્ષે લોન્ચ કરી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે, એ ફિંગર ટિપ્સને જબરજસ્ત પ્રતિસાદ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યો. એનું લેટેસ્ટ એડિશન પણ આ વર્ષે લોન્ચ થઈ ગયું છે માર્કેટની અંદર. ફિંગર ટિપ્સ દરેક સબ્જેક્ટ્સ માટે, એ ચાહે ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય કે બાયોલોજી હોય, ફિંગર ટિપ્સનું મટીરિયલ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે લેટેસ્ટ એડિશન સાથે માર્કેટમાં મુકાઈ ગયું. જ્યારે ફિંગર ટિપ્સની વાત આવી, MCQ ની વાત આવી, એક્ઝામ્પલરના પ્રશ્નોના સોલ્યુશનની વાત આવી, NCERT આધારિત નોટ્સની વાત આવી, ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ આવી કે સર જૂના વર્ષના જે નીટના પ્રશ્ન પેપર છે એનું પણ સરસ મજાનું ગુજરાતી મીડિયમનું સોલ્યુશન પરફેક્ટ રીતે મળી જાય તો ખૂબ સારું. તો MTG એના ઉપર પણ વિચાર કર્યો અને MTG માર્કેટની અંદર નીટના પ્રીવિયસ યર્સના પેપર સોલ્યુશન ગુજરાતી મીડિયમમાં પણ લોન્ચ કરી દીધા. અને મારી પાસે એની સ્પેસિમેન કોપી આવી ગઈ છે જે મારી પાસે અવેલેબલ જ છે, જેમાં સરસ રીતે લખેલું છે કે નીટમાં સફળતાનો એકમાત્ર ઉપાય વિશ્વાસ કરો, અભ્યાસ કરો, સફળતા પ્રાપ્ત કરો. નીટ 2026 પહેલી વખત ગુજરાતી માધ્યમમાં. ઇંગ્લિશ મીડિયમમાં તો વિદ્યાર્થીઓ MTG ના પબ્લિકેશનનો સરસ મજાનો યુઝ કરે જ છે, પણ ગુજરાતી મીડિયમનું પુસ્તક પણ મારા હાથમાં છે. જેમ કે હું તમને બતાવું, આ ઇંગ્લિશ મીડિયમનું છે, નીટના 38 વર્ષના પ્રશ્નો સોલ્યુશન સાથે 2025 થી લઈને 1988 સુધીના. ઇંગ્લિશ મીડિયમ તો માર્કેટમાં ઘણા વર્ષોથી છે, એની પણ લેટેસ્ટ એડિશન દરેક સબ્જેક્ટ માટે નીટના વિદ્યાર્થીઓની 2026 જે આપી રહ્યા છે એમના માટે આવી જ ગઈ છે. પણ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓના પુસ્તક પણ મારા હાથમાં આવી ગયા છે, જેમાં કેમિસ્ટ્રી છે, રસાયણ વિજ્ઞાન પણ આવી ગયું છે, જીવ વિજ્ઞાન પણ આવી ગયું છે અને ફિઝિક્સ પણ આવી ગયું છે, જેમાં 90% એપ્રોક્સ નીટના પ્રશ્નો MTG ની બુકમાંથી સિમિલર જેવા જ દર વર્ષે આવે છે. એ લોકો પ્રૂફ સાથે બુકની અંદર મૂકે છે. તો તમે એક વખત બુકનો અભ્યાસ કરજો. બુકમાં કેટલી વસ્તુઓ છે. એઝ એ ફિઝિક્સ ટીચર હું તમને ફિઝિક્સની વાત કરી શકું તો આની અંદર તમને ધોરણ 11ના પણ ચેપ્ટર્સ બધા જ કવર કરી દેવામાં આવે છે, સાથે સાથે ધોરણ 12ના પણ ચેપ્ટર્સ બધા જ કવર કરી દેવામાં આવે છે. હું દરેક ચેપ્ટરની અંદર જોઉં તો સરસ રીતે પ્રીવિયસ યર્સના પેપર્સ આપેલા છે, યર વાઇઝ લખેલું છે બધું જ, અને એના ડિટેલ સોલ્યુશન પણ પાછળ મૂકેલા છે. તમે જોશો ટોપિક વાઇઝ બધી જ વસ્તુ સરસ રીતે મૂકેલી છે કે ભાઈ સાર્થક અંકો તો એના કેટલા પ્રશ્નો આવ્યા, ભૌતિક રાશિના પરિમાણો તો એના કેટલા પ્રશ્નો આવ્યા, આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ તો એના કેટલા પ્રશ્નો આવ્યા. તો આનાથી શું તમે ટોપિક વાઇઝ પણ તૈયારી કરી શકો અને તમે એક સરસ મજાનું એનાલિસિસ કરી શકો કે આ ટોપિકમાંથી આટલા વર્ષોમાં આટલા પ્રશ્નો નીટના પેપરમાં આવ્યા છે. તો તમને એક ટ્રેન્ડની પણ ખબર પડે. ઘણી વખત PYQ ની બુકમાં કેવું હોય કે બધા PYQ મિક્સ આપી દીધા હોય વર્ષ વાઇઝ, તો વિદ્યાર્થીને ખબર જ ના પડે કયા ટોપિકનો PYQ છે. આની અંદર એ બહુ સરસ વસ્તુ છે કે ભાઈ PYQ મસ્ત રીતે ટોપિક વાઇઝ મૂક્યા છે, પછી એના ખાલી આન્સર પહેલા મૂકેલા છે, પછી ડિટેલ સોલ્યુશન મૂક્યા છે, જેથી તમે ઘણી વખત પ્રશ્નની નીચે જ સોલ્યુશન હોય તો તમે પ્રેક્ટિસ કરો જ નહીં, સીધી નજર સોલ્યુશન ઉપર જતી રહે. આમાં બેનિફિટ શું છે? પ્રશ્ન આપ્યો છે, નીચે જવાબ નથી આપ્યા, થોડાક પેજ પછી ખાલી જવાબો આપે છે અને પછી એનું એક્સપ્લેનેશન આપ્યું છે. અને એક્સપ્લેનેશન પણ મેં જોયું કે વિદ્યાર્થીને કોઈની પણ જરૂર ના પડે, એ જાતે આ એક્સપ્લેનેશન સમજી શકે છે. બધા જ સ્ટેપ પરફેક્ટ લખેલા છે. તો તમે એક વખત MTG નું આ જે ટોટલ 38 વર્ષના જૂના વર્ષના પેપરનું નીટનું સોલ્યુશન છે, પાછળ તમને પ્રેક્ટિસ પેપર માટે OMR શીટ પણ આપેલી છે. નીટ 2021માં 90% વધારે MCQ સિમિલર પૂછાયા હતા. નીટ 2022માં પણ સેમ, 23માં સેમ, 24માં સેમ. નીટ 2025નું ફિઝિક્સનું પેપર અઘરું આવ્યું
તો પણ 85% પ્રશ્નો સેમ જેવા આ બુકની અંદરથી આવેલા છે, જે એમને પ્રૂફ સાથે મૂકેલું છે. પ્રેક્ટિકલના જે પ્રશ્નો પણ એક્સપેરિમેન્ટલ સ્કિલ્સના પ્રશ્નો પણ જે નીટમાં પૂછાય છે, એનું પણ એમને સરસ રીતે આની અંદર સોલ્યુશન મૂકેલું છે અને સરસ રીતે આખી બુક બનાવી છે. એવું નથી કે બહુ બધું આની અંદર એડ કરી દીધું હોય, વધારે પડતું લખી દીધું હોય, પણ સરસ રીતે એક ક્રિસ્પ બુક, જે શોર્ટ એન્ડ સ્વીટ, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમને નીટની એક્ઝામમાં સફળતા અપાવે એવી સરસ મજાની બુક એમણે માર્કેટમાં મૂકી છે. તમને એવું થાય કે સર મારે ખાલી જૂના વર્ષના પ્રશ્નો નથી કરવા, મારે તો થિયરી પણ વાંચવી છે, એ લેવલના પ્રશ્નો સોલ્વ કરવા છે અને પછી આ સોલ્વ કરવું છે, તો તમે પહેલા ફિંગર ટિપ્સ બાય કરી શકો છો. ફિંગર ટિપ્સ બાય કરો, આખી થરલી એને સમજી લો, નોટ્સ બનાવી લો, એમાંથી પ્રશ્નો સોલ્વ કરી લો. હમણાં એમાં ઘણા બધા એમસીક્યુમાં આપેલા છે, એ તમે સોલ્વ કરી દો અને પછી આ 38 વર્ષના પ્રશ્નો તમે સોલ્વ કરો તો આની બારનું પેપરમાં કંઈ જ આવે. હવે તમારે ખાસ એક વખત ગૂગલ કરી લેવાનું કે એમટીજી શું છે, કેમ કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ઘણી વખત એમટીજી શું છે ખબર જ નથી. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીને પૂછો તો 100માંથી 99 વિદ્યાર્થીને એમટીજી વિશે ખબર હોય. તો તમે એક વખત ચેક કરો, એમના રિવ્યુઝ જોવો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું લિંક આપું છું ડાયરેક્ટ બાય કરવા માટેની, તમે ત્યાંથી જઈને ડાયરેક્ટ બાય કરી શકો છો. લિમિટેડ સ્ટોક્સ જ ગુજરાતી મીડિયમની અંદર આવતો હોય છે, તો આ સ્ટોકમાં તમે ના રહી જાઓ, હે ને, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઝડપથી બુક બાય કરી લો, સરસ રીતે તૈયારી ચાલુ કરી દો અને નીટ 2026ની એક્ઝામમાં ફોડી દો. કેમ કે તમને બધાને ખબર છે નીટ 2025નું પેપર થોડુંક અઘરું આવ્યું હતું, તો તમારે તૈયારી એ લેવલની કરવી જોઈએ. ફિંગર ટિપ્સનું લેટેસ્ટ એડિશન પણ માર્કેટમાં મુકાઈ ગયું છે અને એમટીજીનું પણ આજે પેપરના પ્રશ્નો છે 38 વર્ષના જૂના વર્ષના, એના પણ એડિશન ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે માર્કેટમાં મુકાઈ ગયા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એના ઉપર તમે ક્લિક કરશો, સીધા તમે પહોંચી જશો. જે સબ્જેક્ટ તમારે બાય કરવા હોય, બંડલ બાય કરવું હોય, સિંગલ બાય કરવા હોય, તમે કરી શકો છો. સાથે સાથે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરજો ગુજરાતી મીડિયમના, કેમ કે ગુજરાતી મીડિયમમાં માર્કેટમાં સરસ મજાનું એરરલેસ પુસ્તક હજી સુધી એમટીજી સિવાય મને દેખાયું નથી. કેમ કે કોક ને કોક બુકમાં કંઈક ને કંઈક ભૂલ હોય, વિદ્યાર્થીઓ અટવાયેલા પડે, પ્લસ ટોપિક વાઇઝ પ્રશ્નો ના આપેલા હોય, ત્યાંય વિદ્યાર્થીઓને તકલીફ પડે, જે તકલીફ તમને આ બુકની અંદર નથી પડવા. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છો તો એના માટે વર્ષોથી એમટીજી ચાલે જ છે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓમાં પણ એમટીજી હવે ધૂમ મચાવી રહ્યું છે. તો વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી બુકની માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.